લારી પર મળે તેવી કુરકુરી ક્રિસ્પી અને ચટપટી એવી આલુ ટિક્કી ચાટની રેસીપી લઈને આવી છું. તો હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. તો રેસીપી સ્ટાર્ટ કરતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં 1 કિલો બટાકા લઈ લીધા હતા, તેને મેં બાફી દીધા છે અને તેને 4-5 કલાક સુધી ઠંડા થવા દેવાના. બટાકાને બરાબર ઠંડા થવા દેશો તો જ આપણી આલુ ટિક્કી એકદમ ક્રિસ્પી રેડી થશે. ત્યાર પછી અહીંયા મેસર્સની મદદથી મેં મેશ કરી દીધા છે અને તેની અંદર 1 કપ જેટલું પૌવા ક્રશ નાખ્યું છે. જો તમારી પાસે પૌવા ક્રશ નહીં હોય તો તમે ચોખાનો લોટ કે આલા લોટ નાખી શકો છો. ત્યાર પછી તેની અંદર 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું એડ કર્યું છે. પછી તેની અંદર 1 ચમચી લીલું મરચું અને આદુની પેસ્ટ એડ કરી છે. 1 ચમચી ચાટ મસાલો એડ કર્યો છે અને તેની સાથે કોથમીરના પાન એડ કરી દીધા છે. હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. આપણો જે હાંજો છે, આપણો જે બટાકાનો મસાલો છે એ પાણી પોચો નહીં હોવો જોઈએ. જો તમારા બટાકા થોડા ઢીલા થઈ ગયા હોય તો તમે તેની અંદર 2 ચમચી વધારે તેની અંદર આલા લોટ નાખી શકો છો અથવા તો પૌવા ક્રશ નાખી શકો છો અને તેની સાથે જ રવો પણ એડ કરી શકો છો. તો ખૂબ જ ઇઝી રીતને આપણા બટાકાનો જે મસાલો છે એ બાઇન્ડ થઈ ગયો છે અને એક ડોના ફોર્મમાં આવી ગયો છે. તો આપણે ટિક્કી બનાવવાની છે એટલે ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં આપણે હાથને તેલથી ગ્રીસ કરી દેવાનું છે અને નાનો બોલ્સ બનાવીને રેડી કરી દેવાનો છે અને તેને આ રીતે દબાઈ દેવાનું છે અને ચપટો એવો ટિક્કીનો શેપ આપી દેવાનો છે. તો આ જ રીતે તમારે બધી જ ટિક્કીનો શેપ આપવાનો છે. તમે ટિક્કીને જાડી પતલી તમે તમારી રીતે શેપ આપી શકો છો. તો આ રીતે બીજી ટિક્કીને પણ મેં લઈ લીધી છે અને તેને પણ આ જ રીતે મેં શેપ આપીને ટિક્કી રેડી કરી દીધી છે. તો બધી જ ટિક્કી મેં આ રીતે રેડી કરીને મૂકી દીધી છે. તો અહીંયા મેં એક પેન લઈ લીધી છે, તેની અંદર હું 6 થી 7 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરું છું. તમે ટિક્કીને ફ્રાય પણ કરી શકો છો. હું અહીંયા ટિક્કીને સેલો ફ્રાય કરું છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ જે ટિક્કી મેં રેડી કરી હતી એ ટિક્કી હું અહીંયા આની અંદર એડ કરી દઉં છું. તેલને આપણે બરાબર ગરમ થવા દેવાનું છે અને ત્યાર પછી જ આપણે ટિક્કીને એડ કરવાની છે. તો તમે જોઈ શકો છો કે એક સાઈડ આપણી ટિક્કી થઈ જાય ત્યાર પછી તેને આ રીતે પલટાવી દેવાની છે. તેનો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી આપણે ટિક્કીને ફ્રાય કરવાની છે. તો મીડિયમ ગેસ પર જ આપણે તેને ફ્રાય કરવાની છે, સેલો ફ્રાય કરવાની છે. તમે જોઈ શકો છો કે બીજી સાઈડ પણ આપણી ટિક્કી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો જોતા જ મોઢામાં પાણી આવી જાય અને ખૂબ જ સારો એવો કલર એનો આવ્યો છે. તો વિડીયોને આગળ સુધી જોજો. આપણે અહીંયા બધી જ ટિક્કી બનાવીને રેડી કરી દીધી છે. તો અહીંયા હું તમને ટિક્કી તોડીને બતાવું છું. તો ખૂબ જ ક્રિસ્પી એવી ટિક્કી આપણી રેડી થઈ છે જેને તમે એમનેમ પણ ખાઈ શકો છો સોસ સાથે. તો અહીંયા આપણે હવે આલુ ટિક્કી ચાટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા એક પ્લેટની અંદર મેં 3 ટિક્કી લઈ લીધી છે. તેની અંદર તેને ઉપરથી આપણે દહીં એડ કરવાનું છે. દહીં તમે મોળું કે મીઠું તમારા રીતે લઈ શકો છો, તમને ભાવે તે રીતે. ત્યાર પછી તેની અંદર કોથમીર અને ફુદીનાની જે ચટણી છે તે એડ કરી છે અને ઉપરથી મેં ખજૂર અને આંબલીની ચટણી એડ કરી છે. ખજૂર આંબલીની ચટણી એડ કરવાથી ચાટ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ઉપરથી ટામેટાને મેં ઝીણા ચોપ કરી દીધા હતા અને કાંદાને પણ મેં ઝીણા ચોપ કરી દીધા હતા. તો એ બંનેને મેં એડ કરી દીધા છે. જો તમે કાંદો નહીં ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. ત્યાર પછી ઉપરથી લાલ મરચું પાવડર અને ચાટ મસાલો એડ કર્યો છે. ચાટ મસાલો એડ કરવાથી ટેસ્ટી એવી આપણી ચાટ બનીને રેડી થાય છે. ત્યાર પછી ઉપરથી સેવ નાખીને ગાર્નિશ કર્યું છે. જો તમારી પાસે દાડમના દાણા હોય તો તમે તે પણ એડ કરી શકો છો. તો હું આલુ ટિક્કી ચાટ તમને તોડીને બતાવું છું. તો તમે જોઈ શકો છો કે ઇઝી એવી આપણી ટિક્કી તૂટે છે અને જોઈને જ આપણે ખાવાની ઈચ્છા થઈ જાય એવી આપણી આલુ ટિક્કી ચાટ બનીને રેડી થઈ છે. નાનાથી લઈને મોટા બધાને જ ભાવે તેવી ચટપટી એવી રેસીપી છે. તો તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ મને કમેન્ટ કરજો. તમારા કમેન્ટથી ખૂબ જ મોટિવેશન મળે છે. તો તમને મારી રેસીપી ગમી હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.